કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાત પ્રવાસે છે અને આ પ્રવાસ દરમિયાન તેઓ વિવિધ કાર્યક્રમો, સમીક્ષા બેઠકો અને જાહેર પહેલોમાં ભાગ લેશે। આ પ્રવાસ દરમિયાન ગાંધીનગરમાં સહકાર આધારિત ટેક્સી સેવા સંબંધિત કાર્યક્રમને ખાસ મહત્વ આપવામાં આવી રહ્યું છે। આ સેવા સહકારી મોડેલ પર આધારિત પરિવહન વ્યવસ્થાને વધુ પ્રોત્સાહન આપવાના પ્રયાસનો ભાગ માનવામાં આવે છે। આજે અમિત શાહ મહાત્મા મંદિર ખાતે સહકારી ક્ષેત્રની ભારત ટેક્સી સેવાનો શુભારંભ અને સાબરમતી વિધાનસભા બેઠકમાં લોક દરબાર યોજી કાર્યોની સમીક્ષા કરશે। આ ઉપરાંત તેઓ જિલ્લા કક્ષાની દિશા બેઠક, ગાંધીનગર હરિયાળી લોકસભા અંતર્ગત સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમની સમીક્ષા કરશે અને આવતીકાલે સંસદીય ક્ષેત્રના કાર્યકરો સાથે ચિંતન શિબિર યોજી તે જ દિવસે દિલ્હી જવા રવાના થશે। એસોસિએટ એડિટર સોનલ નડકટ આ મુદ્દા પર લાઈવ જોડાઈ ગયા છે। સોનલ, અમિત શાહનો ગુજરાત પ્રવાસ કેટલો મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે અને આ ગુજરાત પ્રવાસ દરમિયાન કયા કયા કાર્યક્રમોમાં ખાસ ઉપસ્થિતિ તેઓની? જી, અમે અત્યારે મહાત્મા મંદિર ખાતે છીએ અને મહત્વનું છે કે અમિત શાહ આજથી જ્યારે 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે ત્યારે આજે પ્રથમ દિવસે તેઓ સૌપ્રથમ જે ભારત ટેક્સી છે તેનું અહીં મહાત્મા મંદિર ખાતેથી લોકાર્પણ કરવા જઈ રહ્યા છે ગુજરાત માટે થઈને। અહીંયાના જે દ્રશ્યો છે તે હું આપને બતાવવા ગઈશ। જોઈ શકો છો કે બહોળા પ્રમાણમાં જે ભારત ટેક્સીના ચાલકો છે એટલે કે ડ્રાઈવર્સ છે, સારથી છે, તેઓ અહીંયા પહોંચ્યા છે અને મહત્વનું છે કે ભારત ટેક્સી જે છે તે એક સહકાર પ્લેટફોર્મ છે, સહકાર ટેક્સી કોઓપરેટિવ લિમિટેડ દ્વારા જે શરૂ કરાયેલી સેવા છે। ભારતની 8 અગ્રણી સહકારી સંસ્થાઓ જેમાં એનસીડીસી, જીસી, એમએમએફ, એનડીડીબી, નાફેડ, ઇફકો, ગ્રુપકો અને નાબાર્ડ તેમજ એનસીઈએલનો સમાવેશ થાય છે। આ તમામ જે 8 સહયોગી સંસ્થાઓ છે તેમના સહયોગથી જે આ સેવા છે ભારત ટેક્સી તે શરૂ કરવામાં આવી છે। જોઈ શકાય છે કે જે સારથી છે ટેક્સીના તેઓ અહીંયા પહોંચ્યા છે। આ તમામને જે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર સારથીઓ છે તેમને પ્રમાણપત્ર પ્રદાન કરી આજે સન્માનિત પણ કરવામાં આવશે અને ભારત ટેક્સી અને વિવિધ સંસ્થાઓ વચ્ચે એમઓયુ પણ આજના દિવસ દરમિયાન કરવામાં આવશે। મહત્વનું છે કે ગુજરાતમાં 1.5 લાખથી જે વધુ ડ્રાઈવર્સ છે અને 6 લાખ જેટલા ગ્રાહકો જે છે તેમને આ પ્લેટફોર્મ સાથે અત્યાર સુધીમાં જોડાઈ ચૂક્યા છે અને તે અંતર્ગત જ આજે જે આ કાર્યક્રમ આયોજિત થવા જઈ રહ્યો છે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે તેઓ અહીંયા પહોંચશે અને ત્યારબાદ તેઓ ગુજરાત માટે આજે ખાસ જે આ ટેક્સીનો પ્રારંભ છે તે કરાવશે। અને મહત્વનું છે કે જે પ્રકારે અત્યારે માહોલ સામે આવી રહ્યો છે આજના દિવસ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ જે કાર્યક્રમ છે તે હાજરી આપશે। સાથે સાથે જ આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેવાના છે અને ત્યારબાદ તેઓ સીધા જ સર્કિટ હાઉસ ખાતે જશે જ્યાં તેઓ વૃક્ષારોપણ સંદર્ભમાં બેઠક કરવા જઈ રહ્યા છે। આ ઉપરાંત ખાસ જે જિલ્લા વિકાસની વાત કરીએ, ગાંધીનગર લોકસભા વિસ્તારની વાત કરીએ તો ગાંધીનગરના વિકાસના સંદર્ભમાં જે બેઠક છે તેઓ આજે ખાસ કરવા જઈ રહ્યા છે સર્કિટ હાઉસ ખાતે અને હરિયાળી લોકસભા બનાવવા અંતર્ગત કયા પ્રકારના પગલાં લેવાયા તે સંદર્ભમાં પણ તેઓ ખાસ બેઠક કરશે। આ પ્રકારના તેમના જે કાર્યક્રમો છે તે આજે આયોજિત થયેલા છે। આ ઉપરાંત આવતીકાલે 28 તારીખે પણ તેઓ ગુજરાતમાં છે અને અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપશે। જી, ધન્યવાદ જાણકારી બદલ સોનલ।